નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 9/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે 10 વાગ્યા સુધીમાં 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે કે 21 જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી રહી છે। તો 10 જિલ્લાઓમાં 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે કે 21 જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજે 10 વાગ્યા સુધીમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આજે 10 વાગ્યા સુધીમાં અમરેલી, જુનાગઢ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો વલસાડ, મહીસાગર, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ યલો એલર્ટ આપતા જણાવી રહ્યા છે। તો આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો ઉપરાંત તમામ જિલ્લાઓમાં અમદાવાદ સહિત ગાંધીનગર સહિત રાજકોટમાં યલો એલર્ટ આપતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી આપતા કહ્યું છે। તો અમદાવાદ હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામસિંહ યાદવે આજનું આગાહી કરતા જણાવ્યું છે કે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં આજે પણ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને માછીમારો માટે 5 દિવસની ચેતવણી આપવામાં આવી રહી છે। તો આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને કારણે ગુજરાતમાં વરસવાની શક્યતા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો નર્મદા, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।